અને જૂનાગઢ આરટીઓ કચેરીમાં અધિકારીઓની લાલિયાવાડીથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો। સરકારી બાબુઓ સમયસર કચેરી ન આવતા અરજદારોને હાલાકી વેઠવાનો વખત આવ્યો છે। કચેરીમાં સમય મુજબ લાઇટ પંખો તો ચાલુ થઈ જાય છે, પરંતુ ખુરશીઓ ખાલીખમ દેખાય। લાયસન્સ માટે દૂર દૂરથી આવતા લોકો કલાકો સુધી રાહ જોવા મજબૂર બન્યા। ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકોના સમય અને પૈસાનો વેડફાટ પણ થાય છે। ત્યારે આરટીઓ અધિકારીએ વસ્તી ગણતરીના કામનું બહાનું આપ્યું છે। કેશોદ તાલુકાના મેસવાણ ગામ અહીંથી અંદાજે 45 કિલોમીટર થાય। 9:30 વાગ્યાનો ખાલી એટલું પૂછવા આવ્યો છે કે હેન્ડીકેપ માટે લાયસન્સ નીકળે કે ન નીકળે, એ પૂછવા માટે 9:30 નો રાહ જોઉં છું। હજી સાહેબ આવ્યા નથી ને અત્યારે અમારે જવામાં તડકો લાગે એવી સ્થિતિ છે। સાહેબો એક ટાઈમે આવતા નથી। એટલી પૂછપરછમાં જો એટલો ટાઈમ લાગતો હોય તો સરકાર શું કરે છે? લાયસન્સ બાબતે આવ્યા, ખાલી પૂછપરછ જરીક જ છે, પણ હજી કોઈ સાહેબો આવ્યા નથી। તો આનું કરવું શું? અમારે કંઈક આમાં ધ્યાન દે તો કંઈક ખબર પડે। કેવી મુશ્કેલી પડે ટાઈમે ન આવતો અધિકારી? મુશ્કેલી જ પડે ને, તડકો ને શું કરવું આમાં? મહિને જવું, તડકાનું જવું આવવું, હજી 45 કિલોમીટર જવું અમારે અહીંથી। કદાચ કચેરીમાં જોયું હશે એટલા બધા અરજદારો છે નહીં, જેટલા આવે છે આપણે એને બને ત્યાં સુધી પ્રાયોરિટીમાં કામ પૂરું કરવાનું માનવામાં રાખે છે। અને જે તમે કહો છો કે ડિલે આવે છે, એકચ્યુઅલી અત્યારે વસ્તી ગણતરીની બધી કામગીરી સર્વત્ર ચાલુ છે, એમાં અમારો બી મોટા ભાગનો સ્ટાફ રોકાયેલો છે, એટલે એમનું બંને કામ, ઓફિસનું અને બંનેનું કામ પૂરું કરવાનું હોય છે। એટલે આવામાં કદાચ કોકને બધાને ઓર્ડર થયેલા છે અને અમુક થોડાક ડિલે થઈ જાય છે। ખાસ વાત છે વીજળીનો વેડફાટ થઈ રહ્યો છે। વીજળીના બચાવમાં તમે માનીએ જ છીએ। સવારમાં કેવું છે કે સવારમાં સફાઈ કામદારો સફાઈ કરતા હોય છે, એટલે એ સફાઈ જે ફર્શ ભીનો થાય છે એને સુકવવા માટે 2-5 મિનિટ ચાલુ રાખે છે, પછી તરત બંધ કરી દેવામાં આવે છે। જૂનાગઢમાં જે આરટીઓ કચેરી છે તેમાં જે અધિકારીઓની જે ઓફિસો છે તેમાં જે વીજળીનો જે વેડફાટ થતો જોવા મળી રહ્યો છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે આરટીઓ કચેરી છે તેમાં ઇન્સ્પેક્ટરનો જે રૂમ છે તે જો બતાવવાનો પ્રયત્ન કરશું। આ જે રૂમ છે તેમાં કોઈ પણ અધિકારીઓ દેખાતા નથી, છતાં પણ જે ટ્યુબલાઇટ હોય છે, પંખા હોય છે તે ચાલુ જોવા મળી રહ્યા છે। આ એ જ જે અધિકારીઓની જે ઓફિસ છે કે જે આરટીઓ કચેરી છે તેના જે મેન ઓફિસર હોય છે તેની પણ કચેરી છે। આ બીજી ઓફિસની વાત કરીએ તો આ ઓફિસમાં પણ જે પંખા ચાલુ જોવા મળી રહ્યા છે। અરજદારો પણ સવારથી અહીંયા બેઠા છે, જે અધિકારીઓ છે તેની રાહ જોઈને। બીજી તરફ જે બીજા પણ ઓફિસના જે દ્રશ્યો જોવા મળે, જે જુદા જુદા જે વિભાગના જે અધિકારી હોય છે તેની જે ઓફિસની જે ખુરચી હોય છે તે પણ ખાલી જોવા મળી છે। જે અધિકારી છે બીજા વિભાગમાં જોવા જઈએ ત્યાં પણ ખુરચીઓ ખાલી જોવા મળી છે। આજે કેટલા વાગ્યા છે જો વાત કરવામાં આવે તો કે 10 નહીં પણ 11 વાગે આવવાનો સમય હોય છે। 10:57 થઈ છે, છતાં પણ કોઈ અધિકારીઓ અહીંયા ફરક્યા નથી। આપ જે અરજદારો છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો, આપ ક્યાંથી આવો છો? હું નરેડીથી આવું છું, વંશી તાલુકાના। લાયસન્સ માટેની પ્રક્રિયામાં અમારે ચોથો ધક્કો છે, કારણ કે આપણે અહીં 10 વાગે આવ્યો હોય છે તો અત્યારે અહીંયા કોઈ કર્મચારી કે કોઈ હાજર છે નહીં અને સમય કરતાં મોડા આવે। સરકાર અને વહીવટીતંત્રો વાતો કરે છે કે ઘરની બહાર તડકા નીકળવું ને, પણ ખરેખર તો અધિકારીઓ જે એસી ગાડીઓમાં તડકામાં આવે છે અને અરજદારોનું સમયસર કામ નથી થતું અને વારંવાર આ અલગ અલગ ડોક્યુમેન્ટ ખૂટે એવા બાના બનાવી અને કામ થતા નથી। એટલે અરજદારોને વતી સરકારને અને વહીવટીતંત્રને વિનંતી કરું છું કે અરજદારોને અહીંયા આવડા 100 કિલોમીટરથી ધક્કા ના થાય ગામડેથી, અને વહેલી તકે એના કામો થઈ જાય અને આ કર્મચારીઓ અહીંયા ફિગરનું મશીન મુકાય તો કર્મચારીઓ સમયસર બધા હાજર રહે। અને ઉનાળાની આ 45 ડિગ્રી તાપમાનમાં ગામડેથી લોકો આવે છે તો અહીંયા મોડું થઈ જાય છે આવવા જવામાં, તો વહેલી કચેરીનો સમય પણ વહેલો થાય અને સમયસર કચેરીનો સમય વહેલા થયા પછી આ કર્મચારીઓ સમયસર આવે એવી મારી વિનંતી છે। કોઈ અધિકારીઓ હજી ઓફિસમાં કોઈ દેખાતા નથી અને વીજળીનો વેડફાટ થઈ રહ્યો છે। અધિકારીઓ જો વહેલા આવે કર્મચારીઓ તો આ લોકોનું અરજદારનું કામ કરવું પડે। એટલે મોટા ભાગના અરજદારો તો ગામડેથી આવે, બસ સુકાઈ જતી હોય એટલે પાછા અરજદાર અહીંથી 12 વાગ્યા સુધી રાહ જોઈ અને પરત પાછા જતા રહી છે। અને જે સરકાર આપણે અત્યારે જે વૈશ્વિક સંકટ ચાલી રહ્યું છે જે યુદ્ધના હિસાબે, તો વીજળીની બચાવવાની પણ વડાપ્રધાનશ્રી વિનંતી કરી રહ્યા છે, પણ આ વહીવટી તંત્રને અહીંયા કાંઈ એવું બચાવવાનું કોઈ સૂચતું નથી। પંખા અને લાઇટો પણ ચાલુ છે। શું માંગ છે? આ વીજળીનો વેડફાટ થતો અટકાવવો જોઈએ? હું તો આ ઉપલા લેવલથી આ કચેરીનું ઇન્સ્પેક્શન થવું જોઈએ અને અહીંયા ફરિયાદ બોક્સ પણ નથી તો ફરિયાદ બોક્સ પણ હોવું જોઈએ, અને અન્ય સૂચન બોર્ડ પણ અહીંયા મારેલા નથી તો અન્ય સૂચક બોર્ડો પણ મારવા જોઈએ। અને આની નોંધ મેં કીધું ગાંધીનગર સુધી અને દિલ્હી સુધી આની નોંધ લેવાઈ જોઈએ। અને આવો તો આખા ગુજરાતમાં આવી બધી આરટીઓની કચેરીમાં આવી રીતના લોન ચાલતું હોય તો સરકારને મારે વિનંતી છે કે ઉચ્ચ કક્ષાએ ત્યાંની તપાસ થાય અને
લોકોના સુખાકારી માટે પગલાં લે. તો જે અરજદારો છે તે દૂર દૂરથી આવતા હોય છે, પણ વહેલી સવારથી અહીંયા અરજદારો હોય છે, પણ કોઈ અધિકારીઓ આ જે ઓફિસમાં હોય દેખાતા નથી અને વીજળીનો વેડફાટ થતો હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે વહેલી તકે આ જે વેડફાટ થઈ રહ્યો છે તેને અટકાવવો જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે. જય વિરાણી, BTV ન્યૂઝ, જુનાગઢ. અને સીએનજીની કિંમત